તમે રંગ લગાડશો, તમારો ભાવ હશે ને તમારી મનની ઈચ્છા હશે તો તમે રંગ તો લગાડી દેશો, પણ હું એવું કહું છું કે તમારા પૂર્વજો તમને ખુશીઓના રંગમાં રંગી દે છે. તમને એવા આશીર્વાદ મળશે. જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બધાને હોળીની હાર્દિક શુભકામના. તો હોળી પ્રથમ ભાઈ તો રમી આવ્યા છે, અમારે હજી બાકી છે. મેં નક્કી કર્યું હતું કે સૌથી પહેલાં હું મારા માતા જ્યારે હોળી રમી ને પછી હું હોળીની શરૂઆત કરીશ. તો પ્રથમ ભાઈ તને હું કહું છું કે કુંભની પરબ આવે ને એટલે આપણે માતાજી હારે પરબ મનાવવાનો. કેમ કે માણસો હારે તો આપણે બધા મનાવી, પહેલાં કોને મનાવવાના? માતાજી હારે. હા બરોબર. સૌથી પહેલાં માતાજી હારે રંગ લગાવવાનો. રેડી? આ તો જો ભૂત ભાવ થઈને આવી ગયો છે. કલર લગાવવા જાય ને તો કલર એને લગાવે, એનો કલર કોક એને લગાવી દે છે. ઉપર એમનો ભૂત રંબાવ. તો સૌથી પહેલાં હું માતાજી હારે હોળી રમી નાખું, પછી આગળ કોને કોને હોળી રમું છું આપણે જોઈએ. પહેલાં માતાજી હારે. માતાજીને હેપી હોળી. હેપી હોળી. એવું ન કરે. હેપી હોળી માતાજીને. માતાજી હોળી રમાઈ ગઈ. મારા પિતાજી છે, કાંઈ તો આપણે જરાક સાઈન લો કરીને આપણે એને હોળી રમવી પડે. તો મારા પિતાજીને પહેલાં હું સાઈન લો કરીને હોળીની શરૂઆત કરી નાખું. તો હવે મારા બા હોળી રમી લો, પછી થાય ગામમાં. બરાબર ને? બધાને બગાડીએ. આમ સામે છે લેજો. ઉભો રહે પતો. હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી. બસ બસ. હેપી હોળી. હેપી હોળી. તો આપણી ઈચ્છા એવી છે કે આપણા પૂર્વજો હારે હોળી મનાવીએ. તો માતાજી હારે હોળી રમાઈ ગઈ, મારા પિતાજી હારે હોળી રમાઈ ગઈ, મારા બા હારે હોળી રમાઈ ગઈ, મારી ફેમિલી સાથે હોળી રમાઈ ગઈ. તો હવે આપણા પિતૃ સાથે, અમારા પિતૃ છે એની સાથે અને સિકોતરમાં એની સાથે મારે હોળી રમવાની બાકી છે. જાય છે મારા દાદાએ અમે પગે લાગવા અને હોળી રમવા. તો ભાઈ કહે કે મારે સાયકલ લઈને જવું છે. અમે 2 દિવસ 2 દિવસ પહેલાં એના બર્થડેમાં સાયકલ મળી છે ગિફ્ટમાં. એ ભાઈ સાયકલ લઈને જવું છે એમ કહે છે. તો ભાઈ જાય છે સાયકલ લઈને. 2 દિવસમાં એને આવડી હોય જ ગઈ. તો આ છે અમારા સિકોતરમાંનો શ્રીફળ. પહેલેથી આ જગ્યાએ મારા દાદાને ઘરે બેઠેલા છે. તો મારા 3 વર્ષ છે એ પહેલાં ઘણા બધા વ્યાય જાય છે. લગભગ કોઈ માતાજી હારે હોળી કે ધૂળેટી કોઈ પરબ લગભગ નથી મનાવ્યું. આજે પહેલી વાર મેં શરૂઆત કરી છે. તમે પણ શરૂઆત કરજો. આપણે સિકોતર, આપણા પૂર્વજ, આપણા પૂર્વજો હોય એની સાથે આપણે પરબની ઉજવણી કરીએ. તો હું માતાજી હોળી રમી લઉં.
આ છે અમારા ગામમાં આવેલા અમારા કુળના પ્રતિનિધિ. તો વાત તમને મારે એ કરવાની છે કે આપણા પૂર્વજો છે, કેમ કે આપણે અત્યાર સુધી નથી હોળી મનાવી મેં કોઈ દિવસ એની સાથે. તો હું શરૂઆત કરું છું. મારા આત્માને મારા અંદરથી એવું થયું છે કે મારે મારા પૂર્વજો સાથે મારે હોળી મનાવી છે. મનાવવાથી હોય કે ન મનાવવાથી કોઈ મને ખબર નથી. મારો અંતરાત્મા એવું કહે છે કે મારા પૂર્વજો સાથે મારે હોળી મનાવી છે, એટલે હું મનાવું છું. તમને પણ જો એવું લાગે તમે પણ ટ્રાય કરજો. તમારું ભૂતદન કોઈ પણ જગ્યાએ બેઠા હોય ત્યાં જાજો, આટો મારજો અને તેનું નિરીક્ષણ કરજો અને દાદાની સંભાળ લેજો. તો હું મારા દાદા સાથે હોળી રમી લઉં. તમે પણ તમારા પૂર્વજો સાથે હોળી રમજો. તમે રંગ લગાડશો, તમારો ભાવ હશે ને તમારી મનની ઈચ્છા હશે તો તમે રંગ તો લગાડી દેશો. પણ હું એવું કહું છું કે તમારા પૂર્વજો તમને ખુશીઓના રંગમાં રંગી દે છે. તમને એવા આશીર્વાદ મળશે. તો હવે પહેલાં હું દાદાને રંગ લગાવી દઉં. બરાબર? દાદા અમને ખબર પડતી નથી, પણ રંગ હોળી રમવા આવ્યા છીએ. અમને આશીર્વાદ આપજો, અમને ખુશીઓના રંગમાં રંગી દેજો. હેપી હોળી. ધીમે વ્યવસ્થિત રહે, ધીમે ધીમે. મારી ખાસ જ એક તમને અપીલ છે કે તમે તમારા જે ભૂતદન જ્યાં બેઠા હોય ત્યાં મહિને 2 મહિને એકવાર રજા હોય ત્યારે મુલાકાત લ્યો ને ત્યાં જોવો સાફ સફાઈ છે કે નથી, સિંદૂર કરવો પડે એમ છે કે નથી. એવું નથી કે વર્ષમાં આપણે સતત દેહીમાં કે ભાદરવી અમાસના દિવસે જ આપણે દાદાની સંભાળ લેવી. એ સિવાય આપણે ગમે ત્યારે આપણને સમય મળે ત્યારે આપણે દાદાની સંભાળ લેવી જરૂરી છે. કેમ કે આપણા દાદા છે તો આપણા દાદાની સંભાળ આપણી સિવાય બીજું કોઈ નહીં લે. તો મારે તમને ખાસ વિનંતી છે કે દાદાને સંભાળજો અને આ જોવો. કેમ કે પૂર્વજ છે ને જે એના છોકરા હોય ને એ જ એને સંભાળ લે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને મારી ચેનલનું નામ જ છે કે સુરાપુરાની સંભાળ. તો હવે મળી આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા. મળી આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી માતાજી બધાને સુખી રાખે ને બધાને હેપી હોળી.